સોનલ બોલો ને સંદીપ. આજે જમવામાં શું બનાવ્યું છે? જમવામાં જો રોટલીનું શાક બનાવ્યું છે. કેમ રોટલીનું શાક બનાવી નાખ્યું આજે? રોટલી આજે બપોરે વધારે બની ગઈ હતી હમ. એટલે રોટલીનું શાક કર્યું છે, ચા બનાવી છે અને અહીંયા ભાખરી અને અને- રિશિવ માટે અહીંયા ગબગોટા. જો રિશિવભાઈ માટે કેમ ખાલી ગપગોટા તો મારા ફેવરિટ છે, તો અમારી હાટું કેમ વધારે નહીં? જ છે. એવું છે હા, વધારે જ છે. તો રિશિવ હાટું ગપગોટા બનાવ્યા છે. બપોરે જે રોટલી વધી હતી ને એનું શાક બનાવી નાખ્યું છે. આ છે રોટલીનું શાક. કોણે કોણે ખાધું છે કમેન્ટ બોક્સમાં કહેજો. બાકી આ છે ગબગોટા હે? વેજીટેબલ વાળા ગબગોટા. વેજીટેબલ ગપગોટા સ્પેશિયલ રિશિવ હાટું બનાવ્યા છે. રિશિવ શાક રોટલી રોજ ખાય છે, કીધું આજે થોડુંક એની માટે અલગ બનાવી તો એટલે જો એની આ બાજુ માટે. છે ને આને ઉપપમે કહેવાય, ગપગોટાય કહેવાય. તમે શું કહો છો કોમેન્ટમાં કહેજો. બીજું શું છે? બીજું કાંઈ નથી. હમ? બસ તો ભાખરી બનાવવાની રહી. કાલનું મેનુ જોરદાર હશે. શું કેવું, કાલ શિવરાત્રી છે કે નહીં? સક્કરી આવી ગયા છે ને હા, શીરો શક્કરી આવી ગયા છે એટલે કાલનું મેનુ છે ને જોરદાર હશે. તો ચાલો આજે રોટલીનું શાક ખાઈ લઈ. કોનું કોનું ફેવરિટ છે રોટલીનું શાક કોમેન્ટમાં કહેજો. અને આને કયું બીજું નામ કહેવાય એ કોમેન્ટ હા એ કહેજો. અને ઘણા લોકોએ તો કદાચ આ શાક ખાધું નહીં હોય. તો આજે તો જો મસ્ત મજાનું જમવાનું છે, તો જમી લઈ.